હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 ઇંગ્લિશ ગ્રામર સેક્શન ઈમાં આવતો 5 માર્ક્સનો મુદ્દો એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમે જેટલા વધારે સોલ્વ કરો એટલો જ તમને એક્ઝામમાં કોન્ફિડન્સ મળે. તો એવા જ હેતુથી આજે ડિસ્કસ કરીશું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પાર્ટ 5. પણ એની પહેલા જે વિદ્યાર્થીઓને આપણી ચેનલ પર 1 થી 4 પાર્ટ જોવાના બાકી હોય એ ખાસ જોજો, કારણ 5 માર્ક્સનો મુદ્દો છે, આસાન હોય છે. બધી જ મેથડ સાથે કેવા કેવા મુદ્દા પૂછાઈ શકે એ ડિસ્કશન 1 થી 4 પાર્ટમાં કરેલી છે. તો ખાસ એ ભાગ પણ જોજો જેથી એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ આવે. આજના ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની વાત કરીએ તો સૌથી પહેલા જે તમને ટેબલ સ્વરૂપે માહિતી આપેલી છે એને તમારે કરવાની ઓબ્ઝર્વેશન. કઈ કઈ માહિતી આપેલી છે, તમે કયા પ્રકારની વાક્ય રચનાથી વાક્ય બનાવી શકો એ ઓબ્ઝર્વેશન કરવાનું. મતલબ સૌથી પહેલું કામ આપેલ ટેબલને ઓબ્ઝર્વ કરો કે કઈ રીતે વાક્ય તમે લખશો. તો પહેલું વાક્ય તો જે ટેબલ તમને આપેલું છે એ શું કહેવા માંગે છે એ લખવાનું. યસ, જેમ કે તમને અહીંયા ડિફરન્ટ ઇન્ડિયન ક્રિકેટ ટીમના 4 પ્લેયરની માહિતી આપેલી છે, એમની સેન્ચુરીસની વાત છે, રન્સની વાત છે અને મેન ઓફ ધ મેચની વાત છે. તો આ માહિતીને કેવી રીતે લખી શકાય એ જોઈએ. This table gives us the information about the various players of Indian cricket team with their runs, centuries and man of the match. બધી વાત જે હેડિંગ વાળી વાત, મેઇન વાત છે એ તમારા પહેલા મુદ્દા પર આવી જવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. તો આ તમારું પહેલું વાક્ય રહેશે. બીજા વાક્યમાં શું કરી શકાય, વન બાય વન એક એક પ્લેયરની માહિતી લઈએ. જેમ કે શુભમન, જેમાં જોઈ શકો છો સેન્ચુરીસ નથી, રન 340 છે અને મેન ઓફ ધ મેચ એક વાર છે. હું તમને ચારેય પ્લેયરમાં અલગ અલગ પ્રકારની વાક્ય રચનાથી વાક્ય બનાવીને આપીશ, જેથી તમને જે પ્રકારે વાક્ય રચના ફાવે એ પ્રમાણે તમે એક્ઝામમાં લખી શકો. તો શુભમન માટેની વાક્ય રચના જોઈએ. શુભમન સ્કોર્ડ 340 રન્સ ઇન ધ ટુર્નામેન્ટ વિથઆઉટ એની સેન્ચુરી. જોઈ લો, કોઈ પણ સેન્ચુરી નથી. હી ગોટ મેન ઓફ ધ મેચ એવોર્ડ વન ટાઈમ. તો પહેલા વાક્યમાં 340 રનની વાત પણ કરી લીધી અને સેન્ચુરીસની વાત કરી, અને મેન ઓફ ધ મેચની માટે આપણે અલગથી વાક્ય લીધું. અને બંને વાક્ય તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા સ્કોર્ડ ક્રિયાપદનું બીજું રૂપ લીધેલું છે અને અહીંયા ગોટ મતલબ સાદા ભૂતકાળનો ઉલ્લેખ હું કરું છું. હવે આ જે બંને વાક્ય છે એને તમે કંઈક નવી મેથડથી પણ લખી શકો. યસ, તો કઈ રીતે લખી શકાય એના માટે તમને WH સંયોજક વુનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તો એના માટે શું કરી શકાય, આ હીની જગ્યાએ વુ મૂકી દેવાનું અને જે આ બે સેપરેટ વાક્ય છે તમે એને એક વાક્ય સ્વરૂપે લખી શકો. તો આ જ બે વાક્યને આપણે એક વાક્ય સ્વરૂપે લખીએ, જેમાં તમારે સિમ્પલી હીની જગ્યાએ વુ મૂકી દેવાનું. યસ, જે તમે નીચે જોઈ શકો છો. તો આવી રીતે ડિફરન્ટ પોસિબિલિટી સાથે હું તમને આખું ટેબલ સમજાવીશ, જેથી તમારો કોન્ફિડન્સ વધે. ચાલો, તો હવે બીજા પ્લેયર પર વધીએ, રાહુલ પ્લેયર પર. તો રાહુલની વાક્ય રચના મેં કંઈક નવી રીતે બનાવેલી છે, જોઈ લો. રાહુલ મેડ, પહેલામાં સ્કોર્ડ લીધું, અહીંયા મેડ લીધું. રાહુલ મેડ 250 રન્સ વિથ 1 સેન્ચુરી. હી વોઝ ડિક્લેર મેન ઓફ ધ મેચ વન્સ. એકવાર મેન ઓફ ધ મેચ ડિક્લેર થયેલો છે. યસ, તો આ પ્રમાણે આપણે વાત કરી રાહુલની. આ જ વાક્યને જે આપણે આગળ બનાવ્યું પ્રમાણે વુની મદદથી બનાવી શકીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે, આ વાક્ય મેં એક્ટિવ વોઇસમાં લખેલું છે પણ અહીંયા વોઝ ડિક્લેર કરેલું છે, મતલબ પેસિવ વોઇસની વાક્ય રચના પણ વાપરેલી છે. પેપર ચેકરને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની વાક્ય રચના ફાવે છે. એટલે તમને અલગ અલગ વાક્ય રચના ફાવતી હોય તો તમે ખાસ ઉપયોગ કરજો, જેથી તમે પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પાડી શકો. ત્રીજાની વાત કરીએ, વિરાટ. વિરાટનું તમે ઓબ્ઝર્વ કરશો તો સેન્ચુરી પણ વધારે છે, રન્સ પણ વધારે છે અને મેન ઓફ ધ મેચ પણ વધારે છે. તો એનું એ પ્રમાણે કંઈક નવી પ્રકારની વાક્ય રચના લખીએ. વિરાટ સ્કોર્ડ મેક્સિમમ રન્સ ઇન ધ ટુર્નામેન્ટ. યસ, ઇટ ઇઝ 400. આ રીતે લખેલું છે. હવે અહીંયા વાત છે રનની. અહીંયા પણ તમે સંયોજકથી જોડી શકો, પણ હવે વુથી ને જોડીએ. રનની વાત છે એટલે વિચ થી જોડશું, તો ઇટ નહીં લખીએ. યસ, વિચ ઇઝ 400. તો આ પ્રમાણે તમે અલ્ટરનેટિવ વાક્ય પણ બનાવી શકો. યસ, હજુ તો આપણે ખાલી રનની જ વાત કરી છે, બીજા બે મુદ્દા બાકી છે જેને આપણે અલગ મુદ્દામાં લખેલા છે. હી હિટ, એને 2 સેન્ચુરી ફટકારી. હિટ એટલે ફટકારવું, અને હિટના ત્રણેય રૂપ સમાન છે એટલે આ વાક્ય પણ તમારું સાદા ભૂતકાળનું જ છે.
એન્ડ became man of the match twice. twice એટલે બે વાર મેન ઓફ ધ મેચ બન્યો. તમે જોઈ શકો છો મોસ્ટલી તમને બધે સાદો ભૂતકાળ દેખાય છે, ક્રિયાપદનું બીજું રૂપ. ત્યારબાદ રોહિતની વાત કરીએ. યસ, તો રોહિત સ્કોર્ડ મિનિમમ રન્સ ઇન ધ ટુર્નામેન્ટ. યસ, ચારેયની કમ્પેર કરો, મિનિમમ છે. ઇટ ઇઝ 150. વિરાટની જેમ જ 20 સંયોજકની મદદથી વાક્ય જોડીએ તો રોહિત સ્કોર્ડ મિનિમમ રન્સ ઇન ધ ટુર્નામેન્ટ વિચ ઇઝ 150. આ પ્રમાણે તમે સંયોજકની મદદથી પણ વાક્ય બનાવી શકો. ત્યારબાદ હી વોઝ ડિક્લેર અથવા તો ગિવન મેન ઓફ ધ મેચ એવોર્ડ વન્સ. એકવાર મેન ઓફ ધ મેચ પણ મળેલો છે. He did not hit any century in the tournament. અહીંયા પણ સાદો ભૂતકાળ છે, અહીંયા પેસિવ વોઇસની વાક્ય રચના છે અને અહીંયા નેગેટિવ વાક્ય રચના સાદા ભૂતકાળની વાપરેલી છે. તમે જોઈ શકો છો ચારેય પ્લેયરમાં આપણે અલગ અલગ પ્રકારની વાક્ય રચના સાદા ભૂતકાળની એક્ટિવ અને પેસિવની યુઝ કરેલી છે. સાથે સાથે ક્રિયાપદ અલગ અલગ વાક્યમાં ચેન્જ કરેલા છે, જે પેપર ચેકરની સામે એક સારી ઇમ્પ્રેશન પાડશે. તો ચારેયની વાત થઈ ગઈ. હવે તમે થોડું ઘણું તમારા હિસાબે ઓબ્ઝર્વ કરીને લખી શકો છો. જેમ કે અહીં આપણે કહી શકીએ કે ધ પરફોર્મન્સ ઓફ વિરાટ ઇઝ બેટર ધેન એની અધર પ્લેયર ઇન ધ ટુર્નામેન્ટ. વિરાટનું પરફોર્મન્સ બીજા બધા કરતા સારું છે, મતલબ કમ્પેરેટિવ ડિગ્રી વાપરેલી છે અને બેટર ધેન ગુડનું બેટર કરેલું છે, ધેન એની અધર પ્લેયર્સ. યસ, હવે અહીંયા પ્લેયર્સ છે એટલે તમારે ખાસ અહીંયા મેની લખવાનું. યસ, આ મુદ્દો ખાસ મગજમાં રાખજો. તો પેપર ચેકરને એ પણ ખબર પડશે કે આ વિદ્યાર્થીઓને ડિગ્રીનું પણ નોલેજ છે. તો આવી રીતે અલગ અલગ વાક્ય રચના વાપરીને તમે પેપર ચેકર સામે એક સારી ઇમ્પ્રેશન પાડીને સારા માર્ક્સ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં મેળવી શકો છો. તો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સરળતાથી સમજાઈ ગયો છે. આવી રીતે અલગ અલગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ.